i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। i7 ન્યૂઝ ગુજરાતનો અવાજ ચેનલમાં સ્વાગત છે। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં ખૂબ જ ચર્ચામાં છે આ મામલો ભ્રષ્ટાચારના ગંભીર આરોપોનું, જ્યાં એક મંડેર ગામના સરપંચ સરકારી ઇજનેર સામે ખુલ્લી જંગ જાહેર કરી દીધી છે। સિંગવડ તાલુકા પંચાયતના બાંધકામ શાખામાં ફરજ બજાવતા ઇજનેર ગિરિરાજ પુવાર સામે મંડેર ગ્રામ પંચાયતના સરપંચ નરેશ બારિયાના અને આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી પણ છે અને કાર્યપાલક ઇજનેરની તાત્કાલિક ચાર્જ પરથી હટાવવામાં આવે મંડેરના સરપંચની જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી। નિલેશ વસિયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈ નિસરતા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। દાહોદ જિલ્લાની જિલ્લા પંચાયત કચેરીએ જિલ્લા વિકાસ અધિકારી સાહેબને હું એક રજૂઆત કરવા આવ્યો છું અને એ રજૂઆત એક સરપંચ તરીકેની, મંડેર ગામના સરપંચ તરીકેની મારી રજૂઆત છે અને સાથે સાથે એક અમારા સિંગવડ તાલુકાના તમામ નાગરિકો વતી પણ ડીડીઓ સાહેબને હું રજૂઆત કરવા આવ્યો છું કે જે અમારા સિંગવડ તાલુકામાં ગિરિરાજ પુવાર નામના જે અધિકારી છે, જે કાર્યપાલક ઇજનેર તરીકે કામ કરી રહ્યા છે, તેઓએ મેં અગાઉ સરપંચ નહોતો છતાંય આદિ આદર્શના અમારા ગામમાં વહીવટદારમાં પંચાયત હતી ત્યારે મેં કામ કરેલું ને એના નાણાં મને 9 થી 10 મહિને આપ્યા। એ જે કામ મેં કરી દીધું હોય અઠવાડિયામાં, એ કામ મને 10 મહિને એમને રૂપિયા છૂટા કર્યા। ત્યારબાદ હાલ હું સરપંચ છું, છતાંય મારી જે નાણાંની ગ્રાન્ટ છે મેં કામો સતત કરી દીધા છે, છતાંય એ નાણાંઓ ઉપાડવા માટે મને 2 થી 2.5 મહિને મને નાણાં ઉપાડી આપ્યા છે। અને હાલ પણ આ ગિરિરાજ જે પુવાર સાહેબ છે તેઓ લીમખેડાના કાયદેસરના એસો છે, ત્યાંના ખરેખર છે ને સિંગવડ 4 છે, તેઓને 5 વર્ષ અહીંયા કાર્યકાળ એમનો પૂરો થયો છે, છતાંય તેઓ ભ્રષ્ટાચાર કરવા માટે સિંગવડ તાલુકો છોડતા નથી અને જેના કારણે મારા મંડેર ગામનો વિકાસ અટકી પડ્યો છે। આજે 3 મહિનાથી હું એસ્ટિમેટ બનાવીને આપવા માટે પ્રાયોજના કચેરીમાં આપવા માટે સતત એમને હાથ જોડતો રહ્યો છું, પણ એક પણ કામ કરતા નથી, જેથી હું ડીડીઓ સાહેબને રજૂઆત કરી છે કે આવા અધિકારીને મારા સિંગવડ તાલુકામાંથી તાત્કાલિક રીતે તેમનો ચાર્જ લઈને જ્યાં ત્યાં બીજી બાજુ મોકલે। એવા અધિકારી મારે સિંગવડમાં નથી જોઈતા। જે હું નરેશ બારિયા અને સરપંચશ્રી તરીકે અને આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી તરીકે રજૂઆત કરવા આવ્યો છે ને એ માંગ મારી ડીડીઓ સાહેબે સ્વીકારવી પડશે, નહીં તો આવા અધિકારી મારા સિંગવડમાં રહેશે તો હું સાહેબની કચેરીએ 10 દિવસમાં ધરણા પર પણ બેસીશ।